my decision, my confidence, and my regularity. These are three pillars which can give me maximum height. એક, મારી સંકલ્પ શક્તિ. બે, મારી દ્રઢતા, મારો વિશ્વાસ, મારી શક્તિ અને મારી નિયમિતતા. આ ત્રણ મને દુનિયાની કોઈ પણ ઊંચાઈ પર મૂકી શકે છે. પહેલી વસ્તુ એ છે કે આપણો સંકલ્પ છે નહીં, મજબૂત ઈરાદો. માઉન્ટેન મેનની અંદર નવાઝુદ્દીન કહે છે, એક નાની હથોડીને ટાંકણું લઈને આજે તું પર્વત હસે છે, કાલે હું તને ભૂકા બોલાવી દઈશ. Today I am moving the sky. Today I am moving the clouds. Tomorrow I will move the mountain. યાદ રાખજે, હું કાલે તારા ચૂરા કરી કાઢીશ. અને વર્ષો જાય છે એકલો અને પર્વત તોડીને રસ્તો બનાવી કાઢે છે. આજે પણ છે માઝી ધ માઉન્ટેન મેન. સંકલ્પ આ જોઈએ. જ્યારે ઘેર ઘેર છાપા નાખતા હશે ત્યારે કલામનો સંકલ્પ આ હતો કે હું કંઈક કરીશ, અને મિસાઇલ બનાવીને રાષ્ટ્રપતિ બનીને રિટાયર્ડ થાય છે. સંકલ્પ આ જોઈએ. સંકલ્પ ભગતસિંહ પાસે હતો, બોમ્બ ફેંકીશ પાર્લામેન્ટમાં, અંગ્રેજોને મારી કાઢીશ, પણ મારું ભારત આઝાદ કરીશ. સંકલ્પ આ જોઈએ. મોત આવે તો વાંધો નહીં, તમારી પાસે આ ડિટર્મિનેશન જોઈએ. અને એકલો સંકલ્પ લઈ લેવાથી કશું નથી થતું. એકલો નિર્ણય લઈ લીધો એટલે કશું નથી થતું. એમાં એ નિર્ણય પૂરી કરવાની આગ હોવી જોઈએ. There must be fire in your heart. અંદર ભડકાસત આવવા જોઈએ, ક્યારે મારો સંકલ્પ પૂરો કરો. એના માટે જે કંઈ થાય, મારી જાત હોમી દો, મારી તમામ શક્તિઓ હોમી દો. જાત હોમી દેવી, એ કોન્ફિડન્સ જોઈએ. એન્ડ ધેન આફ્ટર નિયમિતતા જોઈએ, રેગ્યુલારિટી. કાફકા માટે એવું કહેવાતું, પરદેશના એક જબરજસ્ત સાહિત્યકાર માટે, કે એક જ શહેરમાં, એક જ ઘરમાં 55 વર્ષ 60 વર્ષ સુધી કામ કર્યું. હા, ફ્રેશ થવા માટે નીકળતા ચાલવા, અને એમને જોઈને આખું શહેર ઘડિયાળ મિલાવતું. કાફકા નીકળ્યા સાંજે 5:30 જ થઈ. આ નિયમિતતા છે, આ પંક્ચ્યુઆલિટી છે. કાફકાની નિયમિતતા ક્યાં હતી એ જુઓ તમે ઉદાહરણથી. શહેર આખું કાફકાથી પોતાની ઘડિયાળો મેળવે એવું નહીં. એક સ્ત્રી સાથે પ્રેમ થાય છે, બંને જણા નક્કી કરે છે આજે 10 વાગે આપણે ચર્ચમાં લગ્ન કરીએ છીએ. સ્ત્રી 10:06 આવે છે અને કાફકા લગ્ન નથી કરતા. જો તને 6 મિનિટની કિંમત નથી તો તને જિંદગીની કિંમત નહીં સમજાય. આ છે નિયમિતતા. આટલી નિયમિતતા, પર્ટિક્યુલરલી પંક્ચ્યુઆલિટી જ્યારે આવે અને દ્રઢ વિશ્વાસ માઝી ધ માઉન્ટેન મેન જેવો આવે, ત્યારે તમારા લક્ષ્ય સિદ્ધ થાય. તમારો સંકલ્પ શિવ સંકલ્પ બને. ત્યારે તમે સમાધિમાંથી જાગો ને તો એ સાગર પુત્રોને કહી દો, બોલાવી લે ગંગાને નીચે. ત્યારે સંકલ્પ શિવ સંકલ્પ બને. પણ વી રિક્વાયર્ડ ધીસ 3 pillars. અને તમને કોઈ રોકી ના શકે આ દુનિયામાં. તમે એવી ઊંચાઈને અડી જાઓ કે લોકો એ જોઈ પણ ન શકે.